તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે તો વહેલા પેટ્રોલ નખાવવા આવ્યા છે પેટ્રોલ પંપે અને પેટ્રોલ નખાવ્યું છે, પણ પેટ્રોલમાં એક લિમિટ કરી દીધી છે કે 200નું જ પેટ્રોલ નાખ્યું છે. તે જુઓ, ના 200નું પેટ્રોલ જ આપ્યું. તે 200નું પેટ્રોલ નખાવ્યું અને વહેલા કેટલી લાઈન થઈ જશે જુઓ ગાઈઝ. પેટ્રોલ વધારશે નહીં, 1000 લીટર પડ્યું છે એમ કેવું થાય છે ભાઈનું. જુઓ, આ છે નાયરા પેટ્રોલ પંપ. 200નું પેટ્રોલ નખાવ્યું ગાઈસ. 2-3 દાડા ચાલશે, 3-4 દાડા ફરશું, પછી પેટ્રોલ ના મળે તો મેકી દેવાનું બાઈક. કેટલી લાઈન લાગી છે. ગાડીઓમાં તો પેટ્રોલ નાખતા જ નહીં. એ ઘેર પાછા 200નું નાખ્યું છે, વધારે કોઈ નાખ્યું નહીં. ગાઈસ ગાડીઓમાં તો ડીઝલ નાખતા જ નહીં, કારણ કે ડીઝલ પતી ગયું છે પેટ્રોલ પંપે, એટલે ખાલી પેટ્રોલ એટલું છે. તો ગાડીઓ તો ડીઝલ નાખતા જ નહીં, કારણ કે સદ નહીં ડીઝલ એટલો. આપણે પેટ્રોલ પંપે બેઠા છીએ અને આપણે હેડવાનું કરીએ છીએ. તો આ સાહેબની તો ગાઈસ આ તમારો બીજો પેટ્રોલ પંપ બતાવું. પેટ્રોલ તો આપણે પેટ્રોલ કરી નહીં, કારણ કે પેટ્રોલ પંપ બંધ કરી દીધો છે. બતાવો એ આગળ પેટ્રોલ પંપ આવવાની પેટ્રોલ પંપ કશું જ નહીં. ખાઈ લીધું છે અને ઘઉં વાટવા જવાનું હતું આજે. તો લુગડા પણ બદલી કાઢે છે, પણ ઘઉં વાટવા જવાનો મેળ આવ્યો નહીં, કારણ કે બંધ રાખ્યું છે. માણસો પૂરો થવા નહીં એટલે પછી બંધ રાખ્યું હશે. અને એક બાજુ અગાસી પણ છે, 1 તારીખની અગાસી છે. તો વરસાદનું વાવાઝોડું આવે તો ઘઉં વાટેલા બધા બગડે, એટલા માટે રવા દીધું છે ઘઉં વાટવાનું. તો પછી 1 તારીખ પછી ઘઉં વાટીશું. અને માનવીની મમ્મીને છે નહીં, પિયર જેલો છે, એટલે ઘર બધું ઊનું થઈ ગયું છે અને ફાવતું નહીં આપણો ઘેર એકલા. જાતે બધું કરવું પડશે. જુઓ, હજી તો મોચાન બસો પાથરવો છે, પછી ઊંઘે. તો ગાઈસ મળીએ નવા બ્લોગ્સની અંદર. ગુડ નાઇટ, જય માતાજી.